માસૂમ બાળકો માટે જોખમ બની ગયેલી આંગણવાડી નવા ગામમાં છતના પોપડા પડ્યા। જો રજાનો દિવસ ન હોત તો બની જાત એ દિન વિશેષ। જ્યાંથી ભવિષ્ય ઘડાય છે ત્યાં ભય નથી હોવો જોઈએ, પણ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામની આંગણવાડીમાં ભવિષ્ય ઘડવા આવતા માસૂમ બાળકોની ભયજનક અનુભવ આજે એક દુર્ઘટના ટળી ગયો હતો। રજાના દિવસે આંગણવાડી કેન્દ્ર નંબર 1ની છતમાંથી સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા। સદનસીબે તે સમયે બાળકો હાજર ન હતા, નહીંતર 3 થી 6 વર્ષની ઉંમરના કોઈના સંતાનને ઈજા કે જાનહાનિ થઈ હોત। અને દરરોજ અહીં આશરે 47 નાના બાળકો શીખવા, ખાવા અને રમવા માટે આવે છે, પરંતુ હવે જાણે તેઓ શિક્ષણ નહીં પણ જીવ બચાવવાની લાંચા સાથે બેસે છે। દાહોદ જિલ્લો જ્યાં બાળકોના શોષણ અને શિક્ષણ અને આરોગ્ય માટે સરકાર ખાસ તકો અને અનુદાન આપે છે, છતાં અમુક ગામોની આંગણવાડીઓમાં હાલત એવી દર્શાવે છે કે ભવિષ્ય માટેના વચનો ફક્ત કાગળ પર જ રહ્યા છે। સ્થાનિક વાલી અરવિંદભાઈ ભાભોરે આક્ષેપ કર્યો છે કે અમે વર્ષોથી માંગ કરીએ છીએ કે આંગણવાડી નવી બનાવી આપો। અમે આખા ગામના વાલી એક થઈ રજૂઆતો કરી, છતાં માત્ર પેચવર્ક કરે। જો આજે રજા ન હોત તો આપણા કેટલાય સંતાનો માટે આજનો દિવસ અંતિમ બની જાત। તંત્રના જવાબદારો સામે આ ઘટનાએ ચેતવણીનું ઘંટાડું વગાડવાનું શરૂ કર્યું। તંત્રના જવાબો માટે આ ઘટનાએ ચેતવણીનું ઘંટાડું વગાડવું જરૂરી છે। બાળકો માટે બનેલી દરેક જગ્યાએ સૌથી પહેલું પાયાનું મૂલ્ય હોવું જોઈએ સુરક્ષા અને સ્નેહ, પણ અહીં બંનેનો સ્પર્શ મટ્યો છે। અત્યાર સુધી નસીબ બચાવે છે, પણ પ્રશ્ન છે ક્યારે તંત્ર જાગશે। જે સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ। ભાભોર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવા ગામ, તાલુકો ગરબાડા। આપણે જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમનું લેતું, બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી, આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે, એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું, આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને।